ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? પ્રકરણ 3 શ્રેણિક અને આજે 23મો લેક્ચર. ઘણા બધા ટોપિક પૂરા કરી ચૂક્યા છે અને ગઈકાલે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત એને લગતા આપણે લગભગ પ્રકરણ સ્વાધ્યાય 3ના પહેલા 2 દાખલા ગણ્યા હતા. આજે સેમ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત એના બીજા 2 દાખલા લેવાના છે. એમાં છે એક સ્વાધ્યાય 3નો ત્રીજો દાખલો અને ત્યારબાદ એક ઉદાહરણ છે, એ આજે જોવાનું છે. મેથડ સેમ છે, ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. તો સિદ્ધાંત એવું કહે છે કે n બરાબર 1 માટે જો સ્ટેટમેન્ટ સાચું છે એવું સાબિત કરવાનું, n બરાબર k માટે આપણે ધારવાના છે અને n બરાબર k પ્લસ 1 માટે ફરી પાછું સાબિત કરવાનું. પણ એના માટે n બરાબર k જે ધાર્યું હતું એનો ઉપયોગ કરવો પડે. તો ચલો શરૂઆત કરી દઈએ છીએ. બીજો કોઈ જ ટાઈમ બગાડ્યા વગર તો આપણી રકમ અહીંયા આગળ છે. જો શ્રેણિક એ બરાબર શ્રેણિક એ આપેલું છે 3 4 1 1. તો સાબિત કરવાના છે એની n ઘાત બરાબર 1 + 2n - 4n n 1 - 2n. n એ શું છે બાળકો? તો કે ધન પૂર્ણાંક. તો પહેલામાં પહેલું આપણે અહીંયા આગળ શું કરવું પડે? સ્ટેટમેન્ટ લખવું પડે, એટલે કે p ઓફ n. તો અહીં p ઓફ n શું છે? જો a બરાબર 3 - 4 1 - 1 તો a ની n ઘાત બરાબર a⁴n બરાબર અહીંયા શું છે? તો કે 1 + 2n n અને બીજી કોલમ છે -4n 1 - 2n. તો ચાલો બાળકો શરૂઆત કરીએ. અહીંયા આગળ p ઓફ n સ્ટેટમેન્ટ મેં લખી દીધું છે. હવે શરૂઆત કરવાની છે n બરાબર 1 થી. ચાલો n બરાબર 1 માટે હવે n બરાબર 1 માટે ચાલો ડાબી બાજુ. તો ડાબી બાજુ શું થાય છે? તો કે a ની 1 ઘાત બરાબર a. શ્રેણિક a એટલે આપણે જાણીએ છીએ શ્રેણિક a એટલે 3 - 4 1 - 1. આ થઈ ગયો શ્રેણિક a. અને જમણી બાજુ તો અહીંયા બધે જ n ની જગ્યાએ આપણે શું મૂકીશું? 1. તો 1 + 2 * 1 અહીંયા 1 - 4 * 1 1 - 2 * 1. જો હા બાળકો સાદું રૂપ આપી દઈએ તો અહીંયા આગળ પહેલો ઘટક 1 + 2 * 2 તો પહેલો ઘટક મળ્યો 3. અહીંયા તો 1 છે જ, -4 × 1 એટલે -4 અને અહીંયા આગળ આ ઘટક 1 - 2 * 1 એટલે 2 તો 1 - 2 - 1. પણ જો તો આ તો શ્રેણિક છે 3 - 4 1 - 1. તો આ તો ભાઈ શ્રેણિક a પોતે છે, બરાબર છે? શ્રેણિક a પોતે. તો ડાબી બાજુ અને જમણી બાજુ જો, ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો આન્સર a આવે છે, બરાબર છે? બંનેનો આન્સર a આવે છે. તો અહીંયા લખી શકીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો therefore p of 1 સત્ય છે, બરાબર? p of 1 સત્ય છે. આગળ વાત કરીએ. હવે સુધારવાનું છે. તો કે n બરાબર k માટે p of k સત્ય છે. ચાલો અહીંયા આગળ બીજું સ્ટેપ આવી ગયા. ધારો કે n બરાબર k માટે p of k. હવે ભાઈ p of k એટલે શું? તો કે આ જે સ્ટેટમેન્ટ છે એમાં n ની જગ્યાએ k મૂકી દેવાના. મતલબ કે a ની k ઘાત બરાબર, જોતા રહેજો હા, a ની k ઘાત. તો અહીંયા જ્યાં પણ n છે ત્યાં આપણે k મૂકીશું. તો 1 + 2k અહીંયા છે k. અહીંયા મળ્યા -4k અને લાસ્ટ એન્ટ્રી 1 - 2k. ચાલો ઓકે. તો આ કેવું છે? સત્ય છે તેવું આપણે ધાર્યું છે. n બરાબર k માટે આ સાચું છે. હવે સાબિત કરવાનું કોના માટે? તો કે n બરાબર k + 1 માટે. તો અહીંયા આગળ જોઈ લઈએ શું સાબિત કરવાનું છે, જોઈ લઈએ. હવે
n બરાબર k પ્લસ 1 માટે p ઓફ k પ્લસ 1 બરાબર p ઓફ k પ્લસ 1 એટલે શું થાય તો કે a ની ઘાત k પ્લસ 1 બરાબર આ જે શ્રેણી છે એમાં n ની જગ્યાએ k પ્લસ 1 મૂકવાના છે બાળકો બરાબર છે શ્રેણી છે એમાં n ની જગ્યાએ શું મૂકશો k પ્લસ 1 ચલો સહેજ મહેનત કરીએ અહીંયા આગળ તો k પ્લસ 1 આવી ગયા અહીંયા મૂકી દો તો 1 પ્લસ 2 કૌંસમાં k પ્લસ 1 શું થાય 1 પ્લસ 2 કૌંસમાં k પ્લસ 1 બગડાને કૌંસમાં ગુણો તો 2k પ્લસ 2 થાય 2k પ્લસ 2 એટલે અહીંયા મળ્યા 1 પ્લસ 2k પ્લસ 2 એટલે થયા 3 પ્લસ 2k તો પહેલો ઘટક આવવાનો 3 પ્લસ 2k અહીંયા તો k પ્લસ 1 છે જ બરાબર અહીંયા આગળ -4 into k plus 1 -4 અને n ની જગ્યાએ મૂક્યા k plus 1 અને અહીંયા જુઓ ખાસ એકડો છે -2 અને k plus 1 તો -2 ને અંદર ગુણો ચાલો તો -2k -2 -2k -2 આગળ એકડો છે તો મળ્યા 1 -2k -2 તો શું થાય 1 2 એટલે -1 તો થશે -1 2k -1 2k બરાબર જો n બરાબર k + 1 માટે આ સત્ય છે તેમ સાબિત કરીશું અહીંયા લખું છું સત્ય છે તેમ સાબિત કરીશું ચાલો ત્રણ પગથિયામાંથી ઘણું બધું કામ થઈ ગયું હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે અહીંયા ડાબી બાજુ એટલે કે a⁴k + 1 થી આપણે સ્ટાર્ટ કરીશું બિલકુલ અહીંયા આગળ ફોકસ રાખજો ધ્યાન રાખજો બરાબર છે a⁴k + 1 ચાલો તો હવે ડાબી બાજુ શું છે ડાબી બાજુ તો કે a⁴k + 1 a⁴k + 1 એટલે a⁴k ગુણ્યા a ની એક ઘાત ઘાતને અલગ અલગ કરી પરિણામ નંબર 1 જુઓ અહીંયા છે એક નંબર a⁴k આપણે જાણીએ છે તો અહીંયા a⁴k લખી દઉં છું તો a⁴k જે પણ શ્રેણી છે લખી લઈએ તો અહીંયા છે 1 + 2k અહીંયા છે k બીજી કોલમના ઘટક -4k અને 1 - 2k અને શ્રેણી a ની એક ઘાત એટલે શ્રેણી a પોતે તો અહીંયા થયા 3 -4 1 -1 બાળકો હવે બહુ જ સહેલું થઈ ગયું છે માત્ર જે બે શ્રેણિક છે આ બંને શ્રેણિકનું શું કરવાનું તો કે ગુણાકાર ચાલો બંને શ્રેણિકનો ગુણાકાર કરી લઈએ તો અહીં આગળ પહેલી રો નો ગુણાકાર પહેલા સ્તંભ સાથે અનુરૂપ ઘટકો તો અહીંયા થાય 3 * 3 3 * 2 6 તો 3 + 6k જોઈ લેજો ખાસ 3 + 6k હવે કોની સાથે ગુણાકાર કરવાનો છે એક સાથે ગુણાકાર કોનો તો કે -4k નો તો અહીંયા થાય -4k ઓકે ચાલો સેમ રો પણ સ્તંભ કયું આવી ગયું બીજું તો અને -4 વડે ગુણો તો થયા -4 4 * 2 8 અને +4k બરાબર ચાલો આ પહેલી રો આપણી કમ્પ્લીટ થઈ ગઈ વાત કરીએ બીજી રો ની તો બીજી રો પહેલો સ્તંભ તો અહીંયા મળ્યા 3k અને વત્તા 1 વડે ગુણાકાર તો 1 - 2k સેમ રો સ્તંભ આવી ગયો બીજું ચાલો પહેલા -4 વડે ગુણવાના તો -4k -1 વડે ગુણ્યા તો -1 +2k ઓકે જો બહુ સહેલું થઈ ગયું હવે માત્ર બાળકો સાદુરૂપ સરવાળા બાદબાકીની વાત છે અને કમ્પેર કરજો આવું કંઈક લાવવાનું છે બિલકુલ ધ્યાન રાખજો તો ચાલો પહેલો ઘટક 3 તો ખરા છે 6k - 4k તો થઈ ગયા 2k બરાબર 3 + 2k એના પછી 3k - 2k તો અહીંયા થયા k અને વત્તા ચાલો પહેલું કોલમ આપણું કમ્પ્લીટ આવી ગયું
ઓકે, આગળ વાત કરીએ. અહીંયા -4 તો છે જ, -8k -4k તો થયા -4k અને આ -4. અહીંયા આગળ જુઓ -1 લખી દઉં છું, -4k + 2k તો -2k. 3 એ 3 ઘટક મળી ગયા. માત્ર આમાંથી -4 કોમન કાઢવાના બાકી રહ્યા, તો ચાલો કોમન કાઢી લઈએ. તો પહેલો ઘટક 3 + 2k, બીજો ઘટક k + 1, -4 કોમન, કૌંસમાં k + 1, અહીંયા આવવાને આવું જ કંઈક -1 - 2k. તો આ શું મળી ગયું ભાઈ? તો આ મળી ગયા જમણી બાજુ. બરાબર, ડાબી બાજુથી સ્ટાર્ટ કર્યું, જમણી બાજુ મળી ગયું. તો therefore p of k + 1 કેવું છે? સત્ય છે. આમ શું લખવાનું? આમ p of 1 સત્ય છે અને p of k સત્ય છે. implies that p of k + 1 સત્ય છે. therefore p of n સત્ય છે. બરાબર, દાખલો અહીંયા આગળ ભાઈ પૂરો થઈ ગયો. બહુ જ સહેલો દાખલો હતો. બરાબર છે. ચાલો હજુ બીજો એક દાખલો ગણવાનો છે, ધ્યાનથી આ દાખલો કમ્પ્લીટ કરજો. અને કંઈક ડાઉટ હોય તો 100% કોલ કરીને પૂછી શકો છો. ઓકે, 100% ફોન કરીને બાળકો પૂછી શકો છો. ઓકે, ચાલો તો પછી હવે બીજો એક દાખલો આપણે લઈશું અત્યારે જ હમણાં. હા, ચાલો આ દાખલો વ્યવસ્થિત તૈયાર કરજો. ચાલો બાળકો આગળ સરસ મજાનો સેમ મેથડનો દાખલો. બરાબર છે. ઉદાહરણ નંબર 26. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી જ આપણે સાબિત કરવું પડશે. તો અહીંયા આગળ રકમ શું છે? તો કે શ્રેણિક a બરાબર cos θ sin θ અને બીજી રો છે -sin θ cos θ. શું સાબિત કરવાનું છે? જુઓ તો કે a ની n ઘાત બરાબર cos n θ sin n θ પહેલી રો અને બીજી રો છે -sin n θ cos n θ. બરાબર, આ રીતનું આપણે કામ કરવાનું છે. આવું કંઈક સાબિત કરવાનું છે. તો પહેલામાં પહેલું સ્ટેટમેન્ટ ધારી લો કે p of n શું છે. ઓકે, ચાલો અહીંયા લખું છું આન્સર. p of n a બરાબર શ્રેણિક a આપણને આપેલો છે cos θ sin θ અને -sin θ cos θ બીજી રો છે. બરાબર, તો જે સાબિત કરવાનું છે a ની n ઘાત બરાબર a⁻n બરાબર cos n θ -sin n θ. અહીંયા આગળ લખું છું sin n θ cos n θ small n belongs to capital N. બાળકો આવું સાબિત કરવાનું છે. શરૂઆત ક્યાંથી કરવાની છે તમે જાણો જ છો, n બરાબર 1 થી. તો ચાલો n બરાબર 1 થી અહીંયા શરૂઆત કરું. તો પહેલો લખું હવે n બરાબર 1 માટે. ચાલો ડાબી બાજુ શું થશે? તો ડાબી બાજુ n ની જગ્યાએ 1 મૂકીએ તો a ની 1 ઘાત એટલે મળી ગયા 1. જમણી બાજુ, ચાલો જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દો ભાઈ. n ની જગ્યાએ 1 તો અહીંયા મળશે માત્ર cos θ, અહીંયા મળ્યા માત્ર -sin θ, અહીંયા મળશે sin θ અને અહીંયા મળશે cos θ. પણ આ શું છે? જો આ શું છે? તો આ તો ભાઈ શ્રેણિક a પોતે છે. તો આના બરાબર આપણે લખી શકીએ equal to a. તો જો અહીંયા આગળ ડાબી બાજુ પણ a, જમણી બાજુ પણ a. તો therefore ડાબી બાજુ બરાબર જમણી બાજુ. અને અહીંયા લખી શકીએ therefore p of 1 સત્ય છે.
હવે બાળકો શું ધારવાનું છે તો કે ધારો કે n બરાબર k માટે p ઓફ k સત્ય છે. તો ચાલો બીજું પગથિયું આવી ગયા. તો અહીંયા લખીએ ધારો કે n બરાબર k માટે p ઓફ k. p ઓફ k એટલે શું તો કે જે સ્ટેટમેન્ટ છે એમાં n ની જગ્યાએ આપણે મૂકવાના છે k. તો a ની k ઘાત બરાબર cos k થીટા. અહીંયા માઈનસ sin k થીટા, અહીંયા sin k થીટા અને અહીંયા cos k થીટા બરાબર છે. અહીંયા k belongs to n અને એક નંબર કેવું છે સત્ય છે. આ આપણે ધારી લીધું. n બરાબર k માટે સ્ટેટમેન્ટ ધારવું પડે ને, તો અહીંયા ધાર્યું કે આ સાચું છે. હવે આગળ શું કરવાનું છે k + 1 માટે સાબિત કરવાના. તો ચાલો પાછા આવી જાઓ. તો હવે n બરાબર k + 1 માટે p ઓફ k + 1 એટલે શું તો કે a રેઝ ટુ k + 1 બરાબર. અને પછી શ્રેણીકમાં શું તો જ્યાં n છે બાળકો ત્યાં આવશે k + 1 એટલે અહીંયા થશે cos k + 1 થીટા અને બીજું ઘટક -sin k + 1 થીટા. ચાલો બીજા કોલમમાં સેમ sin k + 1 થીટા અને અહીંયા આગળ cos k + 1 થીટા. સત્ય છે તેમ સાબિત કરીશું. સત્ય છે તેમ સાબિત કરીશું. ચાલો આટલું તો થઈ ગયું. શરૂઆત ડાબી બાજુથી કરવાની તમે જાણો જ છો. તો ચાલો ડાબી બાજુથી શરૂઆત કરીએ. બહુ સહેલો દાખલો છે. અહીંયા પણ સેમ ગુણાકાર અને થોડાક ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ થશે બાળકો. ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ થશે. તો ચાલો શરૂઆત કરું છું ડાબી બાજુથી. તો હવે ડાબી બાજુ બરાબર શું છે ડાબી બાજુ તો કે a રેઝ ટુ k + 1. શું લખાય એના બરાબર તો કે a રેઝ ટુ k ગુણ્યા a લખાશે બરાબર. પણ a રેઝ ટુ k તો આપણે જાણીએ છીએ એક નંબર બરાબર. a રેઝ ટુ k આપણે જાણીએ છીએ. ચાલો અહીંયા લખી દઉં છું a રેઝ ટુ k વાળું શ્રેણી cos k થીટા sin k થીટા અને બીજું કોલમ sin k થીટા અને છેલ્લો ઘટક cos k થીટા. શ્રેણિક a પાછો આપણે જાણીએ છીએ આપેલો છે રકમમાં. તો અહીંયા cos થીટા sin થીટા અને છેલ્લે બીજી કોલમ sin થીટા cos થીટા. ચાલો હવે બે શ્રેણિક આપણને દેખાય છે અને વાત કરવાની છે બંને શ્રેણિકના ગુણાકારની. અને ગુણાકાર તો ભાઈ આપણને આવડે છે કમ્પ્લીટ. ઓકે તો ચાલો ગુણાકાર પર જઈએ છીએ. બહુ જ સહેલો ગુણાકાર છે. આપણે જે પેટર્નથી ગુણાકાર કરતા હતા એ જ પેટર્ન. પહેલી રો પહેલો સ્તંભ અનુરૂપ ઘટક પહેલી રો cos k થીટા ગુણ્યા cos થીટા. ચાલો અહીંયા લખ્યા મેં cos k થીટા ગુણ્યા cos થીટા માઈનસ sin k થીટા ગુણ્યા sin થીટા. ભાઈ આ પહેલો ઘટક થઈ ગયો. હવે બીજો ઘટક લખીએ તો સેમ રો પણ સ્તંભ આવી ગયો બીજું. તો અહીંયા પહેલા લખું છું sin થીટા cos k થીટા પ્લસ sin k થીટા ગુણ્યા cos થીટા. મતલબ જે રીતે આપણે ગુણાકાર કરીએ છીએ એમાં કોઈ ચેન્જ લાવવાનો નથી. પહેલી રો થઈ ગઈ. વાત કરીએ હવે બીજી રોની. ચાલો બીજી રો પહેલો સ્તંભ તો અહીંયા માઈનસ ધ્યાન રાખો sin k થીટા નો ગુણાકાર cos થીટા સાથે અને આ બંનેનો ગુણાકાર તો cos k થીટા ગુણ્યા sin થીટા. અને આવી ગયા છેલ્લો ઘટક સેમ રો સ્તંભ આવી ગયો બીજું તો sin k થીટા ગુણ્યા sin થીટા વત્તા
cos k થીટા ગુણ્યા cos થીટા. હવે જુઓ સૂત્રનો ઉપયોગ કરવાનો છે ભાઈ, સૂત્રનો ઉપયોગ કરવાનો છે, જોતા રહી જા. પહેલી એન્ટ્રી cos થીટા cos, જો અહીંયા આગળ cos k થીટા cos થીટા માઈનસ sin k થીટા અને છે sin થીટા. તો cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા નું સૂત્ર એટલે cos આલ્ફા પ્લસ બીટા cos k થીટા પ્લસ થીટા. બીજા ઘટકમાં ધ્યાન રાખો, sin આલ્ફા sin બીટા પ્લસ sin cos આલ્ફા sin બીટા. આલ્ફા તરીકે k થીટા વિચારો, બીટા તરીકે થીટા, તો સૂત્ર છે sin આલ્ફા પ્લસ બીટા નું. તો અહીંયા આગળ થવાના sin આલ્ફા પ્લસ બીટા બરાબર છે. હવે અહીંયા આગળ જુઓ, આની અંદરથી પહેલા મેં માઈનસ કોમન કાઢ્યા. માઈનસ કોમન કાઢ્યા તો બંને ટર્મ પોઝિટિવ થઈ જશે, બંને ટર્મ ધન થશે, પણ કૌંસમાં. તો કૌંસમાં sin k થીટા sin થીટા પ્લસ cos k થીટા sin થીટા. sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર ધોરણ 11 માં ભણી ગયા છે ઓલરેડી. તો sin k થીટા પ્લસ થીટા. અને છેલ્લે આ ઘટક પહેલો છે, આ ટર્મ પહેલી છે એવું વિચારો, અને માઈનસ વાળી ટર્મ પછી છે. તો આના જેવું જ થઈ ગયું, cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા. સૂત્ર છે cos આલ્ફા પ્લસ બીટા નું, cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે. હવે અહીંયા આગળ આ બંને ટર્મમાંથી આપણે થીટાને કોમન કાઢીએ, મતલબ અહીંયા ચારે ચાર ટર્મની અંદર જે ખૂણા છે એ બધા જ ખૂણામાંથી થીટાને કોમન કાઢી લઈએ. ચાલો અહીંયા થાય cos થીટા કોમન, તો k પ્લસ 1 થીટા સેમ માઈનસ sin k પ્લસ 1 થીટા, અને અહીંયા આગળ sin k પ્લસ 1 થીટા સેમ વે cos k પ્લસ 1 થીટા. તો આ શું થઈ ગયું? થઈ ગયું જમણી બાજુ. તો p of k plus 1 સત્ય છે, p of k plus 1 સત્ય છે. શું લખાય? આમ p of 1 સત્ય છે, p of 1 સત્ય છે અને p of k સત્ય છે, implies p of k સત્ય છે, implies p of k plus 1 સત્ય છે. તો આનો મતલબ p of n. બાળકો જ્યારે આ મેથડનો દાખલો પૂછાય ત્યારે ફરજિયાત આ જે છેલ્લે ત્રણ લીટી લખી છે, ત્રણ લાઈન લખી છે, કમ્પલસરી લખવાની છે બાળકો. યાદ રાખજો, આ કમ્પલસરી લખવાનું છે. ઓકે, ચાલો હજુ બીજો એકાદ દાખલો છે જે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી છે અને પ્રકીર્ણ સ્વાધ્યાય 3 ની અંદર જ છે. તો એ દાખલો પણ જોઈ લઈએ. આ વ્યવસ્થિત સમજીને કામ કરજો. એના પછીનો દાખલો બહુ સારો છે, આ જ લેક્ચરમાં જોઈ લઈએ છે, 23મા લેક્ચરમાં. ઓકે, ચાલો ચાલો બાળકો, આ લેક્ચરનો છેલ્લો દાખલો લઈ લઈએ. સરસ મજાનો છે, સ્વાધ્યાય 3 નો 12મો દાખલો. સેમ મેથડ છે, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. રકમ શું છે એક વખત જોઈ લઈએ. a અને b સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણી છે. કક્ષા સરખી, પાછા શ્રેણિક પણ કેવા છે? ચોરસ. કે જેથી શું થાય? ab બરાબર ba, મતલબ આ બંને શ્રેણિક ક્રમના નિયમનું પાલન કરે છે. બરાબર છે, ક્રમના નિયમનું પાલન કરે છે. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી શું સાબિત કરવાના છે? તો કે a ગુણ્યા b ની n ઘાત બરાબર b ની n ઘાત ગુણ્યા a. વધારેમાં પાછું કંઈક બીજું પણ સાબિત કરવાનું છે. જુઓ, a ગુણ્યા b આખાની n ઘાત બરાબર a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત. તો પહેલું આપણે આ સ્ટેટમેન્ટ લઈએ અને પછી આ બીજા સ્ટેટમેન્ટની ચર્ચા કરીએ. ચાલો પહેલું સ્ટેટમેન્ટ લઈએ છે જે સાબિત કરવાનું છે. તો અહીં p of n ab બરાબર ba, તો સાબિત કરવાના છે
a ગુણ્યા b ની n ઘાત બરાબર b ની n ઘાત ગુણ્યા a. ચાલો બાળકો શરૂઆત ક્યાંથી? તો કે n બરાબર 1 થી. તો n બરાબર 1 થી શરૂઆત કરું છું, જે પહેલું પગથિયું છે. તો હવે n બરાબર 1 માટે ચાલો ડાબી બાજુ જોઈ લઈએ. તો ડાબી બાજુ a ગુણ્યા b ની 1 ઘાત એટલે ab, અને જમણી બાજુ શું છે? તો કે b ની 1 ઘાત ગુણ્યા a. પણ b ની 1 ઘાત એટલે b થવાના, પણ અહીંયા આપેલું છે ab અને b એ સરખા છે. તો ab અને b એ સરખા, તો ડાબા બરાબર જબા. તો અહીંયા લખું therefore ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો therefore p of 1 સત્ય છે. ચાલો આ સાચું છે એવું સાબિત થઈ ગયું. હવે વાત n બરાબર k ધારવાની વાત આવી ગઈ. ચાલો અહીંયા લખું છું ધારો કે n બરાબર k માટે શું? તો કે p of k એટલે અહીંયા થશે a ગુણ્યા b ની k ઘાત બરાબર b ની k ઘાત ગુણ્યા a. k belongs to n. કેવું છે? સત્ય છે. આપણે ધાર્યું છે ભાઈ 1 નંબર. બરાબર છે. n બરાબર k માટે ધારવાની વાત અને k + 1 માટે સાબિત કરવાની વાત. ચાલો હવે સાબિત આપ્યા છે તો લખી લઉં છું. હવે n બરાબર k + 1 માટે શું સાબિત કરીશું એ પણ લખી દઈએ. તો p of k + 1 અહીંયા થશે a ગુણ્યા b આખાની k + 1 ઘાત બરાબર b ની k + 1 ઘાત ગુણ્યા a. k belongs to n. કેવું છે? સત્ય છે તેમ સાબિત કરીશું. સત્ય છે તેમ સાબિત કરીશું. બરાબર. શરૂઆત બાળકો આપણે ડાબી બાજુથી કરવાની ઓબ્વિયસ છે. ચાલો ડાબી બાજુથી શરૂઆત કરું તો અહીંયા લખું છું હવે ડાબી બાજુ બરાબર a ગુણ્યા b ની k + 1. પણ પરિણામ નંબર 1 ને ધ્યાનમાં રાખવાનું. બરાબર છે, એનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા આગળ શું છે? a ગુણ્યા b ની k ઘાત. તો અહીંયા ઘાતને અલગ અલગ કરી દઉં છું. તો ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા b ની k ઘાત ગુણ્યા b. હવે જો અહીંયા આગળ a ગુણ્યા b ની k ઘાત બરાબર શું લખાય? તો કે b ની k ઘાત ગુણ્યા a. બરાબર છે. તો અહીંયા લખીએ b ની k ઘાત ગુણ્યા a ગુણ્યા b. ધ્યાન રાખો બાળકો, b ની k ઘાત ગુણ્યા a ગુણ્યા b. તો આની જગ્યાએ આપણે આવું કંઈક લખ્યું. હવે ગુણાકાર માટે જૂથનો નિયમ તો સાચો છે. અહીંયા આગળ જૂથનો નિયમ એપ્લાય કરીએ છીએ એટલે અહીંયા કંઈક થશે b ની k ઘાત આગળ આવી ગઈ અને કૌંસમાં થયા a ગુણ્યા b. પણ પાછું રકમમાં જ છે ભાઈ. a b અને b એ તો સરખા છે. તો a b ની જગ્યાએ શું લખી દેવાના? b એ લખી દો. ઘણું બધું કામ થઈ ગયું. a b ની જગ્યાએ b એ લખી દેવાના. ચાલો લખું છું b a. ઓકે, a b ની જગ્યાએ b a મેં લખી દીધા. ફરી પાછો જૂથનો નિયમ. તો કૌંસ આગળ લખી દઉં એટલે અહીંયા આગળ થયા b ની k ઘાત ગુણ્યા b અને અહીંયા બાર a. હવે b ની ઘાત જુઓ તો શું થાય? ઘાતનો સરવાળો. તો therefore ડાબી બાજુ બરાબર b ની ઘાત શું થઈ ગઈ? k + 1 ગુણ્યા a બરાબર જે આપણે જોઈતું હતું. તો અહીંયા લખી શકીએ આપણે જમણી બાજુ. therefore p of k + 1 સત્ય છે. બરાબર. p of k + 1 સત્ય છે એવું આપણે સાબિત કરી દીધું. તો લખીએ છેલ્લી 3 લાઈન. આમ p of 1 સત્ય છે અને p of k સત્ય છે implies p of k + 1 સત્ય છે.
બરાબર p ઓફ k સત્ય છે ઇમ્પ્લાઇઝ p ઓફ k plus 1 સત્ય છે therefore p of n સત્ય છે therefore p of n બધા જ n માટે સત્ય છે અહીંયા આગળ છે for all n belongs to capital N ચલો આ તો સાબિત થઈ ગયું a ગુણ્યા b ની n ઘાત બરાબર b ની n ઘાત ગુણ્યા a સાબિત થઈ ગયું ચાલો બાળકો હજુ આગળ મહેનત કરવાની છે દાખલો પૂરો થયો નથી જોતા રહેજો તો આગળ હવે આગળ આપણે ધારીએ કે p of n શું છે બરાબર છે જોતા રહેજો આગળનું સ્ટેટમેન્ટ જેમ અહીંયા p of n લખ્યા હતા બરાબર છે p of n લખ્યા હતા તો હવે અહીંયા આગળ p of n થશે a ગુણ્યા b ની n ઘાત બરાબર a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત પણ આ સાબિત કરવા માટે આનો પણ ઉપયોગ આપણે કરી શકીએ બરાબર a ગુણ્યા b ની n ઘાત બરાબર b ની n ઘાત ગુણ્યા a આનો ઉપયોગ કરી શકીએ તો અહીંયા લખીએ હવે a ગુણ્યા b ની n ઘાત બરાબર b ની n ઘાત ગુણ્યા a ની મદદથી p of n a ગુણ્યા b આખાની n ઘાત બરાબર a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત બરાબર છે a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત સાબિત કરીશું બરાબર છે હવે આપણે સાબિત કરવાનું છે અને યાદ રાખો ab અને ba સરખા છે આ તો યાદ રાખવું જ પડશે બરાબર છે એ આપણને ઓલરેડી આપેલું છે ઓકે ચાલો સમજીએ જોતા રહો તો પહેલી વાત આવશે n બરાબર 1 માટે તો ડાબી બાજુ a ગુણ્યા b આખાની ઘાત એટલે a ગુણ્યા b જમણી બાજુ શું છે તો કે a ની 1 ઘાત ગુણ્યા b ની 1 ઘાત એટલે થવાના ab તો therefore ડાબી બાજુ બરાબર શું મળ્યા જમણી બાજુ therefore p of 1 સત્ય છે ચલો p of 1 સાચું છે થઈ ગયું હવે n બરાબર k માટે ધારી લેવાનું છે ચાલો અહીંયા આગળ બીજું સ્ટેપ આવી ગયા ધારો કે n બરાબર k માટે p of k શું લખીશું બાળકો p of k તો આ જે સ્ટેટમેન્ટ છે એમાં n ની જગ્યાએ આપણે લખવા પડશે k એટલે a ગુણ્યા b ની k ઘાત બરાબર a ની k ઘાત ગુણ્યા b ની k ઘાત સત્ય છે બરાબર છે એક નંબર ધારી લીધું છે આપણે ઓકે હવે સાબિતી વાળા આવ્યું તો k + 1 માટે તો અહીંયા લખું છું હવે n બરાબર k + 1 માટે p of k + 1 તો અહીંયા થશે a ગુણ્યા b ની k + 1 ઘાત બરાબર a raised to k + 1 ગુણ્યા b raised to k + 1 સત્ય છે તેમ સાબિત કરીશું બરાબર છે સાચું છે એવું આપણે ભાઈ સાબિત કરવાનું છે ચાલો શરૂઆત કરીએ ડાબી બાજુથી હવે ડાબી બાજુ શું છે તો કે a ગુણ્યા b આખાની k + 1 ઘાત પણ વેલ્યુ કંઈક જાણીએ છીએ a ગુણ્યા b ની k ઘાત આપણે જાણીએ છીએ તો અહીંયા આગળ ઘાત અલગ અલગ કરી દો પહેલા તો a ગુણ્યા b ની k ઘાત ગુણ્યા a ગુણ્યા b પણ a ગુણ્યા b ની k ઘાત બરાબર શું લખી શકો તો કે a raised to k ગુણ્યા b raised to k a raised to k into b raised to k into ab a1 જોઈ લો બાળકો થોડુંક સરસ મજાનું સ્વરૂપ મળ્યું છે હવે સહેજ ધ્યાન રાખો અને ગુણાકાર છે કોઈ પણ શ્રેણીકને આગો પાછો કરવાનો નથી ક્રમ બદલવાનો નથી આવું કંઈક લખી શકીએ બરાબર b ની k ઘાત ગુણ્યા a પણ b ની k ઘાત ગુણ્યા a અહીંયા આગળ છે કે જો તેની જગ્યાએ તમે લખી શકો a ગુણ્યા b ની k ઘાત તો અહીંયા લખીએ જે આપણે સ્ટેટમેન્ટ આગળ સાબિત કર્યું
તો આની જગ્યાએ શું લખી શકાય? જો આ છે b ની k ઘાત ગુણ્યા a, તેની જગ્યાએ લખી શકો a ગુણ્યા b ની k ઘાત. ફરી પાછું બધાને છૂટું પાડી દો. બરાબર છે. ફરી પાછું થોડું છૂટું પાડીએ, મતલબ જૂથના નિયમનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા લખાય a ની k ઘાત ગુણ્યા a અને b ની k ઘાત ગુણ્યા b. ચાલો ભાઈ સરવાળો કરો ઘાતનો. તો a ની k ઘાત ગુણ્યા a ની 1 ઘાત, તો a ની k + 1 ઘાત બરાબર. અહીંયા શું મળે? a રેઝ ટુ k + 1 ગુણ્યા b રેઝ ટુ k + 1 બરાબર જમણો. તો આનો મતલબ p ઓફ k + 1 સત્ય છે. p ઓફ k + 1 સત્ય છે. છેલ્લે 3 લીટી લખવાની ને. તો આમ p ઓફ 1 સત્ય છે અને p of k સત્ય છે implies that p of k + 1 સત્ય છે. બરાબર છે. અને તો આનો મતલબ થઈ ગયો ભાઈ p of n સત્ય છે. તો therefore p of n સત્ય છે. જો ભાઈ બધું પતી ગયું. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના લગભગ જે દાખલા હતા એ પતી ગયા. પ્રકીર્ણ સ્વાધ્યાયનો માત્ર એક દાખલો બાકી રહ્યો છે. માત્ર એક જ દાખલો બાકી રહ્યો છે. એ પછીના લેક્ચરમાં જોઈ લઈશું અને પછીના લેક્ચરમાં દાખલો કમ્પ્લીટ કર્યા પછી બરાબર છે વ્યસ્ત શ્રેણિકની ચર્ચા કરવાના છીએ. વ્યસ્ત શ્રેણિક અને એના પછી લગભગ 3-4 લેક્ચર જોઈશે હજુ, એટલે લગભગ 28 લેક્ચરનું કામ થશે. મારી ગણતરી એવી છે 28 લેક્ચરમાં આપણે આ ચેપ્ટર પૂરું કરીશું. ઓકે, તો આ લેક્ચર અહીંયા પૂરો કરું છું. બહુ જ સમજીને ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત દાખલા પૂછાય છે. બરાબર છે. બોર્ડની એક્ઝામમાં આ પ્રકારના દાખલા 3 કે 4 માર્કમાં પૂછાય છે. ખાસ તૈયાર કરવા. ઓકે.